વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન ભણી ગયા તા? ઓકે, કયું મીટર હતું? તો એમીટર નું કામ શું છે? હાલો, વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને બંધ કળ ધરાવતી નામ નિર્દેશન વાળી વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરી રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. આવો પ્રશ્ન પૂછાય મજા આવી જાય ને? હું નય બોલો લ્યો, એમાંય મજા. પરિપથ દોરવાનો છે અને એમાં કહી દીધું કે તમારે એક બેટરી લગાડવાની છે, એક વિદ્યુત બલ્બ લગાડવાનો છે, એક એમીટર ને એક બંધ કળ લગાડવાની છે. અને એવું કહી દીધું કયો વિદ્યુત પ્રવાહ દેખાડવાનો છે? રેવાજીક વિદ્યુત પ્રવાહ. તો રેવાજીક આખા ગામને ખબર હતી, ક્યાંથી ક્યાં સુધી હતો? એ થી બી સુધી હતો. ઈ તો બધાને ખબર હતી. હવે બધા લગાડવાના છે, ખાલી એમાંય નો આવડે. નય આવડે. હું જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવે છે તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. કોઈ દી આવો પ્રશ્ન પૂછાય નહીં, પણ પરિપથ દોરવાનો પૂછાય છે. ઉએશ જો કુવેશ અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન એ થી બી થાય છે. કુવેશ અહીંયા જોડેલું છે એમીટર, એ વિદ્યુત પ્રવાહનું માપન કરે. આપણને જોડવાનું કીધું હતું ને એમીટર, જો જોડી દીધું. બીજું હું જોડવાનું કીધું હતું? બંધ કળ. કેવી કળ જોડવાની કીધી હતી કુવેશ? બંધ કળ. એટલે જો કળ ખુલ્લી હોય તો ટપકું ન હોય, કળ બંધ હોય, સ્વિચ બંધ હોય તો ટપકું હોય. તો જો આમાં ટપકું છે, હા, બંધ ની એમ, એટલે તો કુવેશ કીધું. અને આ શું છે? બેટરી. તમે એકય મૂકી શકો, બે મૂકી શકો, ત્રણે મૂકી શકો, પણ લંગરિયું નથી કરવાનું. ત્યાં એક કે બે કે વધીને 3 બેટરી મૂકવાની છે. નાનો લીટો હોય ને માઇનસ અને મોટો હોય ને પ્લસ. એક બાજુ નાનો જ હોવો જોઈએ, બીજી બાજુ મોટો જ હોવો જોઈએ. બે બાજુ નાના મોટા કરશો તો ખોટું પડશે, બરાબર? એટલે ઈ ન કરતા. ઘણા બધા નાના મોટા કરે ને, મેં ગોળ કુંડાળું કરેલું છે, માઇનસ પ્લસ ની નિશાની નથી કરેલી. ડાઉટ એટલે નથી કોઈ ને, કેમ કે મેં બધું કીધેલું છે. કાંઈ ભૂલ છે ને માર્ક કપાણા નકર તો આવે મારા બેટા સુધારો લઈ, બરાબર ને? પણ ક્યાંથી આવે? અને વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં થાય? તંજીમ એ થી બે. ક્યાંથી થાય? એ થી બે નહીં, એ થી બી. ક્યાં થાય? એ થી બી. તો આ પરિપથ થયો આખો. બાધો હારા લાગો, બાધો. જો આપું દારિયા કવાડી બેનો હારે વાત કરું. આમાં કોઈ બેન બેઠા નહીં ને? ભાઈ ભૂખી લાગી બેટા? લે ચા દૂધ મંગાવું, હાંડિયાનું દૂધનું. હા, વિદ્યુત પરિપથમાં વપરાતા અલગ અલગ સાધનો છે, એની સંજ્ઞાઓ આપણને આપેલી છે. આપણે જયારે પરિપથમાં કોઈ સાધન મૂકવાનું કે ત્યારે એને સંજ્ઞાથી દર્શાવવાનું છે. જ્યાં મોટો જબર ગલોપ નથી દોરવાનો, બરાબર? બલ્બ મૂકવાનું કે બલ્બ દોરવાનું છે. આમાં જો એક બલ્બ મૂકેલો છે, બલ્બની સંજ્ઞા આ છે. નકર તો ઘણા બધા લેમ્પ દોરવા બે છે. મારા ઘરે કેવો હતો, અમુક ધોળા દોર છે ને અમુક કાળા દોર છે. એવું નથી કરવાનું. આ બલ્બની સંજ્ઞા છે, તમારે આ સંજ્ઞા દર્શાવવાની છે. મિસ શાઇન. નકર શાઇન તો કે મારી ગાડીની આગળ કેવી છે ને એની એમથી ગલોપડી દોરશે ત્યાં. કેમ આજ બાયું ઓછી છે? બેનો કેમ ઓછી છે? સરસ લ્યો. હાલો, તો વિદ્યુત કોષને શેના વડે દર્શાવે ખબર પડી ગઈ બધાને? એક લાંબો લીટો, બીજો નાનો લીટો, પણ બેટરીની જેમ દોરવાનું છે. બેટરી અથવા તો વિદ્યુત કોષનું સંયોજન. ઘણી બધી બેટરી એક સાથે જોડવાની હોય તો કેમ જોડવાની? આમ જોડવાની. પ્લગ કળ, સ્વિચ છે એ ખુલ્લી છે, બંધ હોય તો શું હોય? ટપકું. બંધ ન હોય, ખુલ્લી હોય તો ટપકા વગરની હોય. પણ હંમેશા પરિપથ મોટા ભાગે બંધ સ્વિચમાં તમને આપેલો હશે. કોઈ ખુલ્લો ન મૂકી દે, નકર તો પછી તમે ધ્રુજવા માંડો. પેપર હાથમાં આવે તો ધ્રુજો ને, કેમ કે સ્વિચ ચાલુ હોય તો પરિપથમાં વિદ્યુતનું વહન થતું હોય, એટલે હંમેશા મોટા ભાગે બંધ જ હશે. અને જો ટપકું ન હોય તો પૂછ્યા કઈ સ્વિચ છે, ખુલ્લી છે કે બંધ છે? બરાબર, તો આપણે ખુલ્લી રાખવાની, બંધ રાખવાની. તારનું જોડાણ, એક તાર સાથે અહીંયા જોડાણ થયેલું છે બીજા તારનું, અને અહીંયા જોડાણ વગર એકબીજા ઉપરથી પસાર થતો તાર. આ પેલો તાર અને આ બીજો તાર એકબીજા ઉપરથી પસાર થતો હોય ત્યારે આ રીતે દર્શાવવામાં આવે છે. પણ મને આપણે આ છેલ્લું છે એ ભણવાનું નથી, પણ આપણને ખાલી સંજ્ઞાઓ આપી છે એટલે ભણી લીધું, બરાબર? વિદ્યુત ઘટકો, પરિપથ અને સંજ્ઞા મેઇન આ જ છે. આજ મોટા ભાગે આપણને આવશે. સમાંતર જોડાણ અને શ્રેણીય જોડાણ, જે બે આઈએમપી ટોપિક છે એની અંદર આ મોટા ભાગે જોવા મળશે તમને. વિદ્યુત બલ્બ છે એને કઈ રીતે દર્શાવાય? કુવેશનું દિલડું. બલ્બ પ્રથમનું દિલડું ન આવે, કેમ કે દિલડું આખું હોય. આ દિલડું અધૂરું છે. જો આ કુવેશનું દિલડું છે, ભેગું જ નથી થતું કોઈ દી. અને આ આપણા પ્રથમનું દિલડું, એમાં ઘણું બધું હોય છે, આમાંય હોય કઈક, પણ એવું કઈક
હા બીજું કઈ હોય અહીંયા હોય આપણો પ્રથમ અને આ કોણ હોય હાય જિજ્ઞાસા બેન અરે ભાઈ તમારે યાદ રાખવાનું છે બલ્બ ને કેમ દર્શાવાય અડધા દીલડાથી કેવા દીલડાથી અડધા દીલડાથી હા હાય ભાઈ તારી પાસે છે કે તારી પાસે છે કેલા ક્યાં બતાય હે નહીં થાય કોણ રોતું તું કોઈ નહીં ને પ્રથમ રોમાં રોમાં રો યાદ આવે યાર ગાડી બંગલા બધું મૂકીને અહીંયા આવે બિચારો એને તો મમ્મી પપ્પા યાદ આવે જ ને બિચારાને આર અવરોધ ધરાવતો અવરોધ આ શું છે અવરોધ આપણી ભાષામાં બમ્પ અવરોધ લીવરો લીવર જાતા હોય 80 વચ્ચે બમ્પ આવે આવે કે ન આવે તો ગાડી કેવી પડી જાય ધીમી પણ અમુક ને તો પડે જ નહીં હાવ ઢાળે 80 માં ચડે બોલો આ શું છે અવરોધ બરાબર આ એક યાદ રાખવાનું છે ચલિત અવરોધ અથવા તો રિયોસ્ટેટ ખાસ યાદ રાખજો એક માર્કમાં પૂછાય છે રિયોસ્ટેટ ની સંજ્ઞા આ સંજ્ઞા છે રિયોસ્ટેટ ની આ રીતે પણ દર્શાવે અવરોધની ઉપર તીરની નિશાની આપણા પ્રથમમાં દિલમાં હતી તીરની આમાં અવરોધમાં તીરની છે અને આ રીતે પણ દર્શાવવામાં આવે છે પણ મોટા ભાગે આપણે આ રીતની આકૃતિ જોશું બરાબર અને બધાને ખબર છે એમીટર અને વોલ્ટમીટર ને કેમ દર્શાવાય રિયોસ્ટેટ એટલે ચાલુ પરિપથમાં એક એવું સાધન છે કે જે વિદ્યુત પ્રવાહને સંતુલન કરવા માટે જવાબદાર છે જેને રિયોસ્ટેટ કહેવામાં આવે છે આગળ વ્યાખ્યા આવે છે બેટા આ જ વ્યાખ્યા છે જોઈ લેજે પરીક્ષા હાલતી હતી અગ્નિ પાસ થઈ ગયું બરાબર ને ભાઈ સાચું બોલી કે કુવા ખોટું નતું સાચું જ હતું હાલો આપણા માટે મેઇન આઈએમપી 2024 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન ઓહમ બહુ ગમે ઓહમ એટલે આવે ઓહમ તમને બેન વાતો કરવાનું કીધું તું મેં અને ઘડિયાળ હાથમાં પહેરવાની વસ્તુ છે બેન જાવ એને ટીંગાડવાની વસ્તુ નથી ઓહમનો નિયમ ચકાસો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત પ્રવાહ I વચ્ચેનો સંબંધ મેળવો ટૂંકમાં ઓહમનો નિયમ V અને I વચ્ચેનો સંબંધ જ છે ઓહમના નિયમનું સૂત્ર તમને 2024 માં એક વાક્યમાં પ્રશ્નમાં પૂછાઈ ગયેલું છે બરાબર ભાઈ બસ પેલા પદ્ધતિ આપી છે આના આધારે સૂત્ર મળશે આપણને 0.5 મીટર લંબાઈનો નિક્રોમનો તાર અડધી મીટર લંબાઈનો નિક્રોમનો તાર લીધો છે નિક્રોમ છે એક ધાતુ છે એ તાર લીધો છે અને તારને x y સુધી જોડવાનો છે x બિંદુ અને y બિંદુ વચ્ચે જોડવાનો છે એક એ મીટર લીધેલું છે એક વોલ્ટ મીટર લીધેલું છે અને 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષોને લીધેલા છે એટલે કે 1.5 વોલ્ટ બેટરી છે ને વોલ્ટમાં આવે બધા જ સાધનો છે મોટા ભાગના બધા સાધનોમાં તમે બેટરી જોયો છે તેમાં વોલ્ટ લખ્યા છે કેટલા વોલ્ટેજની બેટરી છે તો આ 1.5 વોલ્ટની 4 બેટરી લીધી છે કેટલી લીધી છે 4 અને એ વિદ્યુત કોષને જોડી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ તૈયાર કરો આ પરિપથ તૈયાર થઈ ગયો છે અહીંયા આપણને આકૃતિમાં દર્શાવવા માટે થઈને 4 આકૃતિ ન દોરવી પડે એટલે 4 એક સાથે બેટરી જોડી દીધેલી છે પણ આપણે વારાફરતી એક પછી એક બેટરીઓ જોડવાની છે પહેલા એક પછી એમાં એક નાખશું એટલે 2 થશે પછી પાછી એક મૂકશું એટલે 3 થશે પછી પાછી એક મૂકશું એટલે 4 થશે આપણે વારાફરતી જોડવાની છે અહીંયા બેટરી બધી એક સાથે જોડીને મૂકી દીધી છે હવે પરિપથ કેમ બન્યો આ બધી બેટરી છે આ વોલ્ટ છે કઈ બોલે બાબુ શેષ તે કર્યું નથી બોલ્યો છો તું કરતો તો હારું ને કઈક આ x અને y બિંદુ છે આના વચ્ચે જે તાર છે એ કયો તાર છે નિક્રોમનો તાર કયો તાર છે આની લંબાઈ કેટલી આપી હતી આપણને 5 મીટર અને નિક્રોમના તાર વચ્ચે એક મીટર જોડેલું છે જેને કયું મીટર કહેવાય વોલ્ટ મીટર કયું મીટર કહેવાય વોલ્ટ મીટર છેલ્લે આપી દો બેન આલિયા અને પરિપથ હોય ને એમાં જ હંમેશા એમીટર હોય કારણ કે વિદ્યુત પ્રવાહનું માપન કરે શું કરે વિદ્યુત પ્રવાહનું માપન તમને બધાને ખબર છે કે વોલ્ટ મીટરનું કામ શું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે અથવા તો વોલ્ટેજ કેટલો છે માપવાનો
તો અહીંયાથી આપણે શું મૂક્યું છે નિક્રોમનો તાર અવરોધ ક્યાં વધારે છે અહીંયા જશે એટલે વોલ્ટેજ કેટલો પસાર થાય અહીંયાથી જ માપી શકાશે એટલે હંમેશા યાદ રાખવાનું વોલ્ટમીટર ને ગમે ત્યાં ટીંગાડી નથી દેવાનું અમુકના પરિપથ મેં જોયું તો ગમે ત્યાં ટીંગાડેલા હતા એમીટર ની જગ્યાએ વોલ્ટમીટર ને વોલ્ટ ની જગ્યાએ એમીટર અને બેટરી ના તો ઠેકાણા જ નહીં બે લીટા લાંબા કાં તો બે નાના નાના મજા આવે એમ દોરી હતી વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય ને અમી ભાઈ તો ખબર જ નહોતી બોલ અરે તને ખાલી કહું મને ખબર છે શેઠ સાહેબ છે કરે તો ખરા ને ક્યાં તો ખબર પડે કે અમે બેઠા છીએ એમ મેં તને ક્યાં કીધું અને સ્વિચ કેવી છે બંધ છે હવે આ ધ્યાન રાખો સૌ પ્રથમ માત્ર એક જ કોષ ઉદ્ગમ તરીકે જોડો મેં તમને હમણાં જ કીધું કે આપણને દેખાડવા માટે થઈને ચારે ચાર એક સાથે જોડી દીધા છે પણ પરિપથમાં પહેલા કેટલા વિદ્યુત કોષ જોડવાના છે એક એટલે કે બેટરી કેટલી જોડવાની છે એક બેન કેટલી બેટરી જોડવાની એક કે બે એક પાકું તારામાં કેટલી જોડેલી એકેય નહીં બેટરી જ નથી બેટરી જ નથી હવે વાંધો નહીં તું મને મળી જવાય ન જતી સૌપ્રથમ માત્ર એક જ કોષ ઉદ્ગમ તરીકે જોડો વિદ્યુત પ્રવાહ માટે એમીટર નું અવલોકન I અને નિક્રોમના તાર X અને Y ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટર નું અવલોકન V કોઠામાં નોંધો એણે એવું કીધું કે પહેલા તમે બેટરી જોડી દીધી છે એક બેટરી હવે તમારે શું માપવાનું છે વિદ્યુત પ્રવાહ કયા મીટર વડે માપશો એમીટર વડે પછી તમારે શું માપવાનું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના વચ્ચે માપશો X અને Y બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો છે અને તમારે કોઠાની અંદર નોંધવાનું છે જો અહીં નોંધેલું છે આ કોઠાની અંદર નોંધેલું છે આપણે કેટલી બેટરી જોડી હતી એક કેટલા નિક્રોમ તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપ્યો તો કેટલો મળ્યો તમને 1.5 વોલ્ટ કેટલો મળ્યો 1.5 વોલ્ટ માપીને આપ્યો છે આપણી પાસે વોલ્ટમીટર નથી એટલે અને કીધું કે નિક્રોમના તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I એમ્પિયર કેટલો મળ્યો 0.1 એમ્પિયર કેટલો મળ્યું 0.1 એમ્પિયર ક્યારે જ્યારે એક બેટરી અથવા તો એક વિદ્યુત કોષ જોડ્યો ત્યારે હવે આપણને બેટરી બીજી જોડવાની કીધી કે બીજી જોડી દો બે બેટરી જોડી અને વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ માટે એમીટર નું અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટર નું અવલોકન કરો એ કે બે જોડીને પાછો વિદ્યુત પ્રવાહ માપો પાછો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપો ફરી પાછું અવલોકન કરો ફરી પાછી ત્રણ બેટરી જોડો ત્રણ જોડીને એ જ કરવાનું છે ફરી પાછું તમારે વિદ્યુત પ્રવાહને માપવા માટે કયું મીટર લેવાનું છે એ મીટર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું મીટર લેવાનું છે વોલ્ટમીટર બહુ બાજુમાં બેસવાનું મન થાય છે થોડોક આમ ખસી જાય ને ભાઈ આની વચ્ચે એટલી જગ્યા છે ને ઓલાને અંદર ગળી બેસી ગયો કોણ હે યસ સંદીપ વેગડ કાઈ નહીં ખાલી ખાલી બોલાવતો તો બહુ ગમે હે બોલ બોલ જલ્દી હું કેમ બોલાવતો તો આમ તો બોલાવો જ બાર વ્યો જા બાય જા આમ તેમ તો હું ગાંડા નથી રાખતી ક્લાસમાં જા આમ તો બોલાવવાનું હોય કે કારણ વગરનું હું તો કહી દે નકર બહાર કાઢી મૂકીશ તો કાઈ નહીં એમ કેમ કીધું હા બેન બેન હું ભાઈ ત્રણ બેટરી જોડી પાછું વિદ્યુત પ્રવાહ માપ્યો પાછો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપ્યો અને હવે ચારે ચાર બેટરી જોડી દીધી અને ફરી પાછો આપણે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું અવલોકન કર્યું તને ખબર ને યાર મારી સિક્સ સેન્સ બહુ સારી છે તને ખબર ને પણ તને ખબર છે ને પણ એટલે એને કહી દેજે જરા અને V અને I ની પ્રત્યેક જોડ માટે V અને I નો ગુણોત્તર ગણો હવે હું ગણવાનો છે V અને I નો ગુણોત્તર V એટલે હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I એટલે કોણ વિદ્યુત પ્રવાહ આ બેયનો આપણે ગુણોત્તર લેવાનો છે ચારે ચાર બેટરી જોડી દીધી અને ચારે ચાર બેટરી ના આધારે આપણે વોલ્ટમીટર અને એમીટર નું અવલોકન કરેલું છે અહીંયા કોષ્ટકમાં નોંધેલું છે આના આધારે આપણે શું કરવાનું છે V અને I નો ગુણોત્તર કીધો છે એટલે V ક્યાં લખવાનો છે ઉપર ને I ક્યાં લખવાનો છે નીચે હું પહેલું અને છેલ્લું કરીને બતાવું છું તમને પહેલું
આપણને પરિપથમાં ઉપયોગમાં લીધેલ વિદ્યુત કોષની સંખ્યા કેટલી હતી 1 એમાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો 1.5 અને વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થયો હતો 0.1 મન દાખલા નો આવડે શું કરું 15/10 અને આ 0.1 છે એટલે ગુણ્યા 10 કરી નાખું ઉપર હું લખી નાખું 10 બરાબર તો 10 ગયા કે નહીં પાકું તોય ભેગું ન થાય પોઈન્ટ હા પોઈન્ટ પર ઉડી જાય હાલો પોઈન્ટ પર ડાયરેક્ટ ઉડી જાય તોય રે ને મને ક્યાં ગણિત આવડે યાર ટૂંકમાં સમજાઈ ગયું તમને ઉપર શું આવશે 1.5 અને નીચે શું આવશે 0.1 પોઈન્ટ ગયા વૈદ્યા કેટલા 15 જો વૈદ્યા 15 દેખાણા બધા એમ જ દેખાય તો ન સમજાણું ભાઈ ન સમજાણું પોઈન્ટ ઉડી ગયા ન ખબર પડી ઓલા છેલ્લે આ સમજાઈ દે તને હા અરે એમ થાય શીખવાનું તો હાલ આવતો રહે શીખવાડું હાલ 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 એ તું નહીં અરે શીખવાનું હોય હાલ મારો ભાઈ હાલ નહીં જો અહીં જો ઉપર કોણ આવશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને નીચે કોણ આવશે આય આ તો ખબર પડે ને બેટા ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળ્યો આપણને 1.5 કેટલો મળ્યો 1.5 અને આ કેટલો મળ્યો 0.1 તો આપણું સિમ્પલ ભાષામાં એવું છે ગણિત કે આ પોઈન્ટ ગયો ને આ પોઈન્ટ ગયો તો વધ્યા કેટલા 15/0.1 તો 0.1 ની કઈ વેલ્યુ ખરી હે 1 ની પાછળ મીંડા લાગે તો વેલ્યુ આગળ લાગે તો મીંડા એટલે વેલ્યુ ખરી કાઈ નહીં એટલા માટે જવાબ કેટલો આવશે 15 કેટલો આવશે ભાઈ સમજાણું ને તમને હવે સમજાઈ ગયું ભાઈ એમ કેમ ન સમજાણું આખી કેમ લાલ થવા માંડી 31 હવે ચડ્યું પાટા હું મારે પાટા મારે વોલ્ટેજ V અને વિદ્યુત પ્રવાહ I નો આલેખ દોરી આલેખ નો આકાર નોંધો એ કે હવે આલેખ દોરો કોના આધારે તમારે આલેખ દોરવાનો છે આ કોષ્ટકના આધારે દોરવાનો છે બેટરી નું કામ આમાં કઈ છે જ નહીં કોનું કામ છે V અને I નું કોનું કામ છે V અને I V એટલે વોલ્ટેજ અને I એટલે વિદ્યુત પ્રવાહ રોમા બહુ ડાયા આ કોણ છે હું સમજાવું બોલો હે કયું આ બધું સમજાવું આ બધું તને ભાગાકાર નથી આવડતા હે તને એકલા શીખવાડ્યું છેલ્લે બેઠજે ને 8:30 પછી હા તું 8:30 પછી બેઠજે હું તને શીખવાડીશ અને વયો ન જો તો ગયો એટલે મયરો સમજી લેજે તને આખું શીખવાડી તમ તારે એક હું નહીં મારે આખું શીખવાડવું હવે નહીં હવે મારે આખું શીખવાડવું અડધામાં નો મેળ આવે આખું કોષ્ટક શીખવાડી દેજો તું મોજ કરીને તમ તારે અને હું કામ પૂછ્યું એ મને ખબર છે હાલો વોલ્ટેજ V કેમ કે તને સારી રીતે ઓળખું 3 વર્ષથી હા બેટા હા 1.5 ના છેદમાં 0.1 લખ્યું આમાં 3 ના છેદમાં 0.2 3 આમ નામ 0.2 છે એટલે નીચે બગડો કરો ને ઉપર 10 કરવું 2 પંચા 10 અને 3 પંચા 15 મને ખબર તને આણે કીધું એટલે તારે પૂછવું હતું હા પણ વાંધો નહીં ને હવે કન્ફ્યુઝન દૂર થઈ ગયું ને કે હજી શીખવાડું હવે આમાં તો ખબર પડે ને 3 પંચા 15 કેમ થયું હા એમ તો અગ્નિ પરીક્ષા હા સમજણ હાલો વોલ્ટેજ V કયા અક્ષ ઉપર દર્શાવેલ છે હાલો હવે મારો એક પ્રશ્ન છે કે વોલ્ટેજ V છે x અક્ષ ઉપર હું કેમ દર્શાવ્યું કેમ y અક્ષ ઉપર ન દર્શાવ્યું કયો આવડે ને ઇનામ અત્યારે ઇન્સ્ટન્ટ એક જ મિનિટમાં જવાબ આપો વોલ્ટેજ છે એને કેમ x અક્ષ ઉપર દર્શાવ્યું કેમ y અક્ષ ઉપર ન દર્શાવ્યું હે આવડે યાદ ઊંચો કરીને બોલો ટોલા પડી ગયા ખંજવાળ લે હું ખંજવાળી દઉં અરે મને હારું આવડે આમ માથામાં થોડા ચીટિયા પડે હાલો કયો મને હા માસી ના પડી બાજુમાં વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય વિદ્યુત પ્રવાહ નો થાય વોલ્ટેજ વધે તો વિદ્યુત પ્રવાહ વધે
કાંઈ વાંધો નહીં. તો હું વોલ્ટેજ ને અહીંયા મૂકું, વિદ્યુત પ્રવાહ ને અહીંયા મૂકું તોય વધે જ તે. હે હાલો દેવો જવાબ યાર. તમે તો હોશિયાર યાર. મને તો એકડા નો આવડે તોય તમે શીખવાડો ગણવાનું. કયો તાર ચાલુ કરે ને વિચારવાનું, તમારું પૂરું થઈ ગયું સમજાણું. મને ખબર હતી તું આ પૂછી શકતે. હા એ નહીં. હા અને છેલ્લે બેસજે મારે તને શીખવાડવાનું. હા પણ ના ના એલા એ મારાથી ટેલેન્ટેડ છે યાર. હું યાર ભાઈ તો યાર એ મારાથી વધારે ટેલેન્ટેડ છે. હું છે માસી બડબડ કરીમાં બોલ એમ કીધું મેં. જવાબ દે મને. કયું આનો સમજાણું? હે ભાઈ તને ગણિત નો નિયમ નથી આવડતો? છેદમાં 0.2 હોય ને પોઈન્ટ નો આવડતો હોય આપણને પોઈન્ટ વાળા દાખલા, કેમ કે આપણે ભૂથાઈ રહ્યા ને તો આ 2 એમને મૂકવાના અને પોઈન્ટ 1 છે એટલે 10 ઉપર મૂકવાના. તને નહોતી ખબર ને? લે આ લે ખબર પડી ગઈ ને? એલા હા લે અબ્બા તને શીખવાડ્યું જ નહોતું. હવે સાહેબ ને કહું લે હા યાર ભૂલાઈ જાય અરમાન ખાનને. તને યાદ દેવડાવવાનું 9 વાગ્યા સુધી બેસી આપણે બધું યાદ કરશું આજે. હું ભૂલાઈ ગયું ને બધું યાદ કરાવ્યું તને. મોજ કરીને તમ તારે ભૂલાઈ ગયું તો યાદ આવી ગયું ને કે સાહેબ ને બોલાવો અબ્બા સર ને તો વધારે યાદ આવી જાય. હે ભૂલાઈ ગયું તો હવે યાદ આવી ગયું એમને? તો પેલા બગડા ઉપર 10 ગયા તારી બુદ્ધિ ક્યાં હતી? ત્યારે ભૂલાઈ ગયું પાછું ઘડીકમાં યાદ આવી ગયું. હારે યાદ શક્તિ જો ગજબ છે હો ભાઈ. બહુ કામ કરે. સ્પીડમાં 180 માં કામ કરે. જોરદાર તારું ટેલેન્ટ તો. હાલો બોલો ઈ સ્માઈલ. હા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત પ્રવાહ માપવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાઈ તું ગોગા વાળમાં ઇન લોજિકલ ગોતતા આવજો. હું હે જલ્દી બોલ, જોરથી બોલ. એક્સ અક્ષ ઉપર વોલ્ટેજ દર્શાવેલો છે અને વાય અક્ષ ઉપર વિદ્યુત પ્રવાહ દર્શાવેલો છે. I વિરુદ્ધ y નો આલેખ દોરવાનો છે. જેમ જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધતો જશે તેમ વિદ્યુત પ્રવાહ પણ કેવો થતો જશે? વધતો જશે. અને જે આલેખ મળશે એ સુરેખમાં મળશે. કારણ કે અહીંયા તમે જુઓ છો કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને 1.5 વોલ્ટ મળે છે ત્યારે વિદ્યુત પ્રવાહ કેટલો મળે છે? 0.1 એમ્પિયર મળે છે. અને જ્યારે 3 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે ત્યારે 0.2 આપણને શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે છે. એટલે કે 0.2 એમ્પિયર મળે છે. જેમ જેમ તમે આગળ જતા જાઓ તેમ તેમ વિદ્યુત પ્રવાહ પણ કેવો થતો જાય છે? વધતો જાય કે ઘટતો જાય? વધતો જાય છે. તો આ જે સુરેખ રેખા જે મળે છે એ કેવો મળે છે આપણને? સુરેખ મળે છે. અને અવલોકન એવું દર્શાવે છે આપણને કે વી ધરાવતા વી વધારતા I રેખીય રીતે વધે છે. વી એટલે જેમ જેમ તમે વોલ્ટેજ વધારો એમ વિદ્યુત પ્રવાહ કેવો થાય? વધે. તો ઓછા વોલ્ટની બેટરી હોય તો વિદ્યુત પ્રવાહ કેવો મળે? ઓછો. અને વધારે વોલ્ટની બેટરી હોય તો વિદ્યુત પ્રવાહ કેવો મળે? વધારે મળે. તો અહીંયા બેટરી છે એ જેટલા વોલ્ટની છે એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ પણ વધે છે. બેટરી વધારતા જઈએ એમ વિદ્યુત પ્રવાહ કેવો થતો જાય? વધતો જાય. એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવો થતો જાય? વધતો જાય. બરાબર ભાઈ. બેટરી 1 હતી ને ત્યારે 1.5 હતો. બેટરી 2 થઈ ને ત્યારે 3 છે. હું મસ્તી નથી કરતી. કર ને તેવડ હોય તો. બેટરી 3 થાય ને ત્યારે 4.5 થાય ને બેટરી 4 હોય ત્યારે 6 થાય. જેમ બેટરી વધે એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે એમ વિદ્યુત પ્રવાહ પણ વધે. તો આમ I ચલે છે વી એટલે કે કેવા હું માંગે છે? બે એકબીજાના સમપ્રમાણમાં છે. અને ગુણોત્તર લગભગ કેટલો થાય છે? 15 વોલ્ટ પ્રતિ એમ્પિયર મળે છે. જે આપણને બધાના સમાન મળ્યા. અને વી વિરુદ્ધ I નો આલેખ કેવો છે? સુરેખ છે. અને ઉદ્ગમ બિંદુ O માંથી પસાર થાય છે. એટલે કે આ છે ઉદ્ગમ બિંદુ O છે ત્યાંથી પસાર થાય છે. તમિલનાડુ સરકાર. બરાબર ને? તમારે તમિલનાડુમાં આવું જ હોય કે આવું ન હોય? નિર્ણય હું લીધો હવે આ ભાઈએ? અરમાન તને આજ લકવા નથી થયું ને બેટા? કૂતરું બૂતરું કરડ્યું હોય ને કદાચ રોડેથી હડકાયું
તો થઈ ગયું હોય કદાચ એકલા એકલા બોલવાનું લખવા, કેમ કે તું કોઈ હારે વાત કરતો નથી, એકલો કદાચ બોલતો હોય એવું થાય. હે ભલે રહ્યો ચાલુ, તો કોથળા પહેરીને આવજે કાલે. નહીં થાય. પ્રથમ તને સજેશન દેવાનું નહોતું કીધું. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આખો ઓહમનો નિયમ ભણ્યા એના પરથી છેલ્લે તારણ એવું મળ્યું કે વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ વિદ્યુત પ્રવાહ વધે એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે, એટલે કે વોલ્ટેજ વધે એમ વિદ્યુત પ્રવાહ પણ વધે. તો આ બે એકબીજાને સમપ્રમાણમાં છે. તમિલનાડુ એટલે કે આઈ ચલે છે વી, આ કિસ્સામાં વી અપન આઈ એટલે કે વી ના છેદમાં આઈ નો આપણે ગુણોત્તર મેળવેલો છે, જે અચળ છે. અચળ એટલે બધા 15 જ મેળ્યો ને. એક બેટરી હતી તોય 15 મેળ્યો, બે હતો તોય 15 મેળ્યો. હું કામ 15 મેળ્યું? કારણ કે એના વોલ્ટેજ વધારે અને વિદ્યુત પ્રવાહ વધી ગયો હતો. જો વોલ્ટેજ વધ્યા હોત ને વિદ્યુત પ્રવાહ ન વધે તો અચળ મળે આપણને નહીં. વોલ્ટેજ વધ્યા અને વિદ્યુત પ્રવાહ વધ્યો એટલા માટે કેવું મળે છે આપણને? અચળ મળે છે. આ એનું તારણ થયું. ઓહમનો નિયમ તારવવાનું કે તારવવાનું, બરાબર. પણ હવે જે મેઇન છે હવે આવશે. પ્રશ્ન તમને આ પૂછાયેલો છે, ઓહમનો નિયમ લખો અને અવરોધનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરવા માટે કઈ રીતે ઉપયોગી છે સમજાવો. ઓહમનો નિયમ આવડે તો અવરોધ ને વ્યાખ્યાયિત આપણે કરી શકશું, બાકી નહીં કરી શકીએ. અવરોધ એટલે આપણી ભાષામાં બમ. 12 વાગ્યો છે પ્લીઝ. હે તું ગોતતો છે, તાર કામ શું છે? ગોતતો આવે ઘરેથી, બધા ગોતતા આવશે. કાલ ગોતી નહીં લાવે એટલે બેહવાની દો, ચિંતા કરી. આજકાલ મને ક્યાં આવડે, એટલે દોલો પૂછતો હતો. 2/10 નતું આવડતું. હવે એને યાદ આવ્યું. એને એમ કે મેમને નહીં આવડતું. એમાં તો આ હવારના બેન્ચમાં હાલી ગયું છે, એટલે ન આવડતું હોય તો હવારમાં હાલી ગયું એટલે આવડી ગયું હોય ને એમ. પણ એને ન ખબર હોય. એના એમ છે ને ઊંચા હતા, પણ બિચારાને ગૌરાઈ ગયું. હાલો, ઓહમનો નિયમ લખો. આ હારું છે ને લાઈવ ચાલુ એમ થોડીક તકલીફ પડે. પાકો કરવાનો છે નિયમ. પ્રથમ 12 વયો જા. 12 જાય એમ કીધું, લે જા. આમ મેળ નહીં આવે. હાલો, આવે છે તીર્થ હવે અવાજ? બેટા ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો તો એટલે મ્યુટ કર્યું હતું. સંદીપ 12 જા એમ કીધું એટલે જા. ઓહમનો નિયમ અત્યારે પાકો કરવાનો છે. 1 માર્કમાં પૂછાય છે પ્રશ્ન, 1 વાક્યના પ્રશ્ન આવે છે. એમાં અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અચળ તાપમાન એટલે ચોક્કસ તાપમાન થયું. ચોક્કસ તાપમાને વાહકમાંથી, વાહક એટલે કોઈ વાહક, અહીંયા તાર જેવું આપ્યું છે આપણને, પરિપથ આપ્યો છે. કોઈ ચોક્કસ તાપમાને, કોઈ અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. એને શું કીધું? તો કે આપણે નિયમ તાર્યો એમાં ભણ્યા ને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેમ વધતો હતો એમ વિદ્યુત પ્રવાહ કેવો થતો હતો? વધતો હતો. તો જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એટલો તો કોણ હશે? વિદ્યુત પ્રવાહ. તો ઓહમના નિયમ ઉપરથી આપણે એવું તારવી શકીએ છીએ કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે એમ વિદ્યુત પ્રવાહ કેવો થાય? વધે. જેમ જેમ એ વધતો જાય એમ આ પણ વધતો જાય, એટલે બંને કેવા છે? એકબીજાને સમપ્રમાણમાં જોવા મળે છે. પાકો કરો હાલો નિયમ ફટાફટ. પાકો થાય તો જ આગળ આવડે. તો આલેખમાં ઈ નિયમ મુજબ જ થાય ને. હા, તો ઈ એક્સ વાય નું તો ભૂલી જા, ઘરે જઈને પાકો કરજે.
હા પીળું સૂતો હતો એટલે ખબર ન હોય ને પીળું કયું ને લીલું કયું. મેં નિયમ ખાલી એક વાક્યનો 1 માર્કમાં એવું બોલી શબ્દ તો આપણને બુદ્ધિ હાલવી જોઈએ કે નથી છે ને બહુ ને બતાય ઠીક લે હાંસવાનું હોય કા અંતાડીને રાખવાનું. એ ભાઈ તીર તારે હમણાં એવું નહોતું હાલ તું પાકો કર ફટાફટ નિયમ પાકો કરીને મોકલો હાલો પેન્ટેડ વાળા ફટાફટ હો જલ્દી 180 ની સ્પીડ માં હાલો મોસમ. શું બોલે ચોક્સ થઈ ગયું પાકું. બોર્ડ અહીંયા છે કાબર. ચલો તીર્થભાઈ નો જવાબ આવી ગયો છે બાકી બધા કેમ નથી મોકલો ફટાફટ મોકલો હાલો જલ્દી પેન્ટેડ વાળા હુઈ ગયા કે હાલ અરમાન ખાન પઠાણ નો હાલે બોલ સ્વેટર તો નહોતું ને કોને કાઢી નાખ્યું માહિરે કાઢી નાખ્યું માહિર બીજું કઈ ન દેતો બોલ ફટાફટ ઓમ નો નિયમ તમિલનાડુ માં એવું કઈ ન બોલે ને અત્યારે મારે જોવે આ છેલ્લી વાર એકવાર જોવું હોય તો જોઈ લે બાકી બોલવાનું બાકી 50 વાર લખતો આવજે હાલો ભાઈ 50 વાર લખો હોય ને પેન્ટેડ વાળા તો તેઓ બાકી નકર ફટાફટ મોકલો મને લખીને હાલો જલ્દી બોલ અરમાન તારે જ બોલવાનું છે
બે છેડા પરથી આમ પરથી એમ થોડું હાલે 5 મિનિટ નો ટાઈમ આપ્યો યાર બધાને થાય ને તારે જ ન થાય કયો શબ્દ નહીં નો ઈ હાલે જ નહીં મારે વ્યવસ્થિત જોવે તારે કેમ વ્યવસ્થિત જોવે 2/10 કેમ આવ્યા ઈ મારે એમ વ્યવસ્થિત જોવે બોલ હું થોડી યાર મને થોડું તારા જેટલું આવડે લખાય તો જ આવજે નકર ન આવતો હાલ જમીન બોલ બોલો મોહમ્મદ બાગુશેષ મોહમ્મદ કે મોહમ્મદ બાગુશેષ બધું હરકું જ થાય ને બોલ પચાસ વાર પૂરા નહીં નહીં એને ખબર પડે છે કે કેમ આન્સર દેવો નહીં તારે વહીવટ નથી કરવાનો લે ઉભો છે વિદ્યુત પ્રવાહના બોલ હું પૂછે હું પૂછું છું મેં કઈ પૂછ્યું જ નહીં મેં કઈ પૂછ્યું જ નથી તું કેતો તો તું ની બે હરખા તમે તારા પર ભરોસો નથી એના પર આગળ બેઠા રહેતા પૂછી સારું મજા આવી ગઈ ને હે ને મજા આવી મને ખબર છે કોણ કોને પૂછતું તું નહીં હાલ ભાઈ શેઠ ખાન બોલ 20 વાર બોલના તો તાપમાને વાહક માંથી વહેતા પસાર થતા વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે ભાઈ રેવા દે બાકુ કરીમાં વાહકમાંથી વિદ્યુત પ્રવાહ આઈ તને જ કીધું અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય v હોય તો ઓહમના નિયમ મુજબ આપણને બધાને ખબર છે I ચલે છે v વધે તો I વધે તો v બે એકબીજાને કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં કેવા પ્રમાણમાં વાહ 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 પણ કેવા તાપમાને અચળ એટલે ચોક્કસ
અને આ સંબંધથી નીચે મુજબ પણ લખી શકાય વી ચલે તો આઈ અને આઈ ચલે તો વી. બાબુશેષ મોહમ્મદ કે તોય હાલે, મોહમ્મદ બાબુશેષ કે તોય હાલે, બે હરખું જ થાય. બરાબર ને? લાઈવ એક્ઝામ્પલ જો મોજમાં આવી જો છોકરો. તેથી વી બરાબર આ ચલે છે એ શું છે? અચળાંક છે ગુણ્યા આઈ. આ તો ખબર પડે ને? ઓકે હાલો. તો અચળાંક ને સૂત્રનો કરતા બનાવીએ. અચળાંક કયો હતો? ચલે છે. એના બદલે આપણે શું લીધો? અચળાંક. એને જો સૂત્રનો કરતા બનાવીએ તો વી ક્યાં હતો? ઉપર. અને આઈ ક્યાં હતો? બરાબર ને આ બાજુ. તો ક્યાં આવે? નીચે. તો આપણી પાસે સૂત્ર શું બન્યું? વી ના છેદમાં આઈ બરાબર અચળાંક. ભાઈ વી જોઈ રહ્યો અહીંયા? આ બરાબર ની આ બાજુ છે તો ક્યાં આવ્યો? અહીંયા આવ્યો. તો વી ના છેદમાં શું થયું? આઈ અને બરાબર અચળાંક એમ નામ. તારી આંખમાં મૂછી મૂછી થતી હતી ને મને ખબર પડી ગઈ. કેમ કે તું કોની બાજુમાં બેઠો જો તું સમજાણું? એટલે નહીં થતા એવા પ્રશ્નો થાય. હા બેબી એ ગમે નામ દઈ દે, પકડાય નહીં કોઈ દી માણસ. એના પાસે એવી ટેકનિક છે. તો અચળાંક બરાબર આપણે શું લેવાનો છે? આર. શું લેવાનો છે? આર. તો અહીંયા વી ના છેદમાં આઈ બરાબર અચળાંક લેશું તો વી એમ નામ અચળાંક બરાબર શું લીધેલો છે આપણે? આર. અને આઈ ક્યાં જશે? છેદમાંથી અંશમાં. તો આઈ આર. વી બરાબર શું થયું? આઈ આર. ફરી વાર સમજાવું, કોકને એમ થાય ક્યાંથી ક્યાં લઈ ગયા. અચળાંક બરાબર શું આવ્યું? આર. અચળાંક બરાબર શું આવ્યું? આર. આર એમ નામ કોના બરાબર લીધું? અચળાંક બરાબર. આપણી પાસે સૂત્ર કયું હતું? વી ના છેદમાં આઈ. છેદમાંથી અંશમાં જાય તો ગુણાકારની નિશાની થઈ. હા કે ના? તો ગુણાય કે ન ગુણાય? ગુણાય ને. કોની યાર ગુણાય? આ આઈ ક્યાં ગયો? ઉપર. તો આઈ આવ્યો તો આયર થયું. હવે વી તો ક્યાં હતો? એમ નામ પણ બરાબર ની આ બાજુ હતો ને? આયરો બરાબર ને આ બાજુ. સમજાણું કે નહીં? ખાલી મેં છેદમાંથી અંશમાં લીધો. છેદમાંથી અંશમાં જાય તો બરાબર ને આ બાજુ હોય તો શું થાય? ગુણાકાર. તો સૂત્ર શું બન્યું? વી બરાબર આઈ આર. આ સૂત્ર 1 માર્કમાં પૂછાણું હતું. ઓહમના નિયમનું સૂત્ર આપો. કયું હતું? વી બરાબર આઈ આર. હાલો સમજાઈ ગયું બધાને? ઓકે. સમીકરણ 1 માં આપેલ ધાતુના તાર માટે પૂછાય જ ને. તને કઈ ડાઉટ છે? પ્રોબ્લેમ છે? હું અહીં જે બોલું ને એ બધું બસ સાંભળે મોબાઈલમાં. પેન્ટેડ ચાલુ જ છે. આપેલ ધાતુના તાર માટે કયો ધાતુનો તાર આપ્યો તો? નિક્રોમ. શેનો આપ્યો તો? નિક્રોમ. તો આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાન એક અચળાંક છે. તેને તારનો શું કહેવામાં આવે? અવરોધ. શું કહેવામાં આવે? અવરોધ. આપણે શેના માટે નિક્રોમ ધાતુનો તાર લીધો તો? અવરોધ માટે લીધો તો ને. એક એક્સ હતો ને બીજું કયું હતું? વાય. ને અહીંયાથી આમ અવરોધ ચાલુ થતો હતો ને? હા કે ના? તો આપણે એના માટે કયો તાર લીધો તો? નિક્રોમ નો લીધો તો. અહીંયા શું કીધું આપણને? સમીકરણ 1 માં આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાને એક અચળાંક છે તેને શું કહેવામાં આવે? તારનો અવરોધ. શું કહેવામાં આવે? તારનો અવરોધ. તો અવરોધ ખબર પડી ગઈ કોને કહેવાય? હા કે ના? અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે કે તેના કારણે વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના વહનનો વિરોધ થાય. બમ્પનું કામ શું છે? સ્પીડનો વિરોધ કરવાનો. તો અહીંયા અવરોધનું કામ શું છે? વિદ્યુત ભારનો વિરોધ કરે છે. કોના? વિદ્યુત ભારના વહનનો શું કરશે? વિરોધ. ટૂંકમાં ઇલેક્ટ્રોન દોડતા દોડતા જશે છે ને રોકશે ને. એનું કામ કોનું છે? અવરોધનું. કોનું કામ છે? અવરોધનું. સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું અવરોધ એટલે એક બમ્પ જેવું કામ કરે છે. અને અવરોધનો SI એકમ કયો છે? અવરોધનો SI એકમ કયો છે? ઓહમ. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. કેટલા માર્કમાં? 1 માર્કમાં પૂછાય. અને સંજ્ઞા કયા અક્ષર ઉપરથી છે? ગ્રીક. ઊંધો કળશો. ઊંધો કળશો. જેને ઓમેગા કહેવાય. શું કહેવાય? ઓમેગા. જે ઊંધા કળશા તરીકે દર્શાવાય છે. એની સંજ્ઞા છે કોની? ઓહમની. કોની? ઓહમને. અહીંયા આર ને સૂત્રનો કરતા બનાવ્યો. ઓ હેલો, કોને પૂછીને આવ્યો? અહીંયા આપણે કોને સૂત્રનો કરતા બનાવ્યો પાછો? આર ને. ટૂંકમાં ઓલા હતું આર ને સૂત્રનો કરતા બનાવી તો વી ના છેદમાં
આઈ વિના છેદમાં આઈ એઝ ઇટ ઇઝ જ છે ને અહીંયા આપણે અચળાંક બરાબર શું લખ્યું આર તો સૂત્ર શું થયું આર બરાબર વી આઈ અથવા તો વી આઈ ના છેદમાં આર બરાબર થયું ને આ અહીંયા મૂકી દીધું એને પાછું સમજાઈ ગયું ક્યાં કોણે કીધું ટાઈમ તો અંદર હું કામ આવ્યો હતો ઠીક આર બરાબર વિના છેદમાં આય બાર જેકેટ પડ્યું લઈ લેજો હો હવે અવરોધ નો એસઆઈ એકમ ની વ્યાખ્યા આપણે આ ચેપ્ટર માં છે ને એકલા વ્યાખ્યાવું પછી પાછા એના એસઆઈ એકમ પછી પાછી એની વ્યાખ્યાવું એવું જ ભણવાનું સયાન બોલ કેટલું દુઃખ છે ને દુઃખ હે ને છેલ્લું ભણી લઈએ અવરોધ નો એસઆઈ એકમ ની વ્યાખ્યા હો જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય 1 વોલ્ટ હોય ઓલા જેવું તે બધે એકડા મૂક્યા ખાલી બીજું નવું કાઈ કર્યું નથી એને એમ કીધું કે જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય 1 વોલ્ટ તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય 1 એમ્પિયર તો તેમાં વાહકનો અવરોધ કેટલો થાય 1 ઓહમ કેટલો થાય 1 ઓહમ એને વંચાય ઓમેગા તરીકે ગ્રીક અક્ષરમાં પણ આપણે તો એનો એકમ ઓહમ જ બોલવાનો છે સમજાણું એને વંચાય ઓમેગા તરીકે સિમ્બોલ છે અને બાકી તો આપણે ઓહમ જ બોલવાનું છે એમાંય તમિલનાડુ દાંત આવે બોલો તો અહીંયા પસાર થતો વાહકનો અવરોધ કેટલો આપી દીધો આપણને 1 ઓહમ તો આપણે એવું કહી શકીએ 1 ઓહમ બરાબર પસાર કેટલો થયો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કેટલો પસાર થયો 1 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ કેટલો હતો 1 એમ્પિયર તો જો 1 ઓહમ બરાબર શું થશે 1 વોલ્ટ ના છેદમાં 1 એમ્પિયર 2 મિનિટ ઉભો રહે બાર આપણે પાસે સૂત્ર શું થયું 1 ઓહમ બરાબર 1 વોલ્ટ ના છેદમાં 1 એમ્પિયર અથવા તો તમે આવી રીતે પણ મૂકી શકો આ આડી લીટી છે ઈ છેદની લીટી છે આમાંથી ઘણા નથી ઈ ખબર નથી કે છેદ એમ લખાય